ચાલો આજે આપણે બનાવીશું ચેવડો. પહેલાં એક તવી લો, તેમાં મમરા શેકી લો. હવે એમાં થોડું તેલ એડ કરો. તેમાં મકાઈના પૌવા, અને ચોખાના પૌવા તળી લઈએ. હવે એ જ તેલમાં મીઠો લીમડો, હળદર અને હિંગ એડ કરો. પછી એમાં તૈયાર કરેલા મમરા એડ કરી દો. સારી રીતે મિક્સ કરી લઈએ. પછી ધાણા જીરું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, મીઠું, લીંબુનો રસ, થોડી ખાંડ એડ કરી મિક્સ કરી લઈએ. રેડી છે મમરાનું